પીએમ મોદી સેક્ટર 1 ખાતે પહોંચી ચૂક્યા છે। મેટ્રો સ્ટેશન ખાતે પીએમ મોદી અત્યારે પહોંચી ચૂક્યા છે। તેઓ ઈ પેમેન્ટ દ્વારા ટિકિટ ખરીદશે અને મેટ્રોની મુસાફરી કરશે। સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધીની આ મુસાફરી રહેશે અને તેનું જો દરની વાત કરવામાં આવે સામાન્ય જનતા માટે થઈને ખૂબ જ પોસાય તેવો આ દર રહેશે। વ્યાજબી દર રહેશે। ₹5 થી લઈને ₹40 સુધીનો ટિકિટનો દર રહેશે અને પીએમ મોદી તમામ જે સવલતો આપવામાં આવી છે નાગરિકો માટે થઈને જનતા માટે થઈને તેની અત્યારે નિરીક્ષણ પણ કરી રહ્યા છે, જાણકારી મેળવી રહ્યા છે। મેટ્રો સ્ટેશનની તેઓ મુલાકાત લઈ રહ્યા છે। મેટ્રો સ્ટેશન પર ફરીને તેઓ દ્વારા જાણકારી અત્યારે મેળવવામાં આવી રહી છે। પીએમ મોદી સેક્ટર 1 મેટ્રો સ્ટેશન ખાતે અત્યારે ઉપસ્થિત દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો। પીએમ મોદીની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અત્યારે હાજર છે મેટ્રો સ્ટેશન ખાતે અને તેઓની સાથે તેઓ પણ મુસાફરી કરવા જઈ રહ્યા છે। ગિફ્ટ સિટી સુધીની આ મુસાફરી રહેશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અત્યારે મેટ્રો સ્ટેશન ખાતે ઉપસ્થિત છે। ત્યારે પીએમ મોદીના સ્વાગત માટે થઈને ભારે જનમેદની અત્યારે ઉમટી પડી હતી। ઢોલ નગારા સાથે પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સાથે જ પીએમ મોદીએ પણ જનતાનું આ અભિવાદન ઝીલ્યું હતું। સહર્ષ તેમણે આ અભિવાદન ઝીલ્યું હતું। જ્યારે પીએમ મોદીનો આવતીકાલે જન્મદિવસ છે તે પહેલા પીએમ મોદીની આજે મુલાકાત છે। આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। પીએમ મોદીના જન્મદિવસ પહેલા પીએમ મોદી દ્વારા 8,000 કરોડના વિકાસ કાર્યોની જે ભેટ આપવામાં આવી રહી છે ગુજરાત વાસીઓને। પીએમ મોદીના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસ પણ પૂર્ણ થઈ ચૂક્યા છે। ત્યારે જે ખુશી છે તે પણ અત્યારે ઝળકી રહી છે અને પીએમ મોદી અત્યારે ગાંધીનગર મેટ્રો સ્ટેશન ખાતે થઈને પહોંચ્યા છે। પીએમ મોદીના જે દ્રશ્યો આપ જોઈ શકો છો, પીએમ મોદી દ્વારા ટિકિટ ખરીદવામાં આવી અને પીએમ મોદી દ્વારા આગમન કરવામાં આવ્યું છે મેટ્રો સ્ટેશન ખાતે। આ મેટ્રો સ્ટેશનના અંદરના દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ। પીએમ મોદી જે તમામ રૂટ છે તેની જાણકારી મેળવી રહ્યા છે। આ સાથે જે નર્મદા કેનાલ પરનો કેબલ સ્ટેડ બ્રિજ છે તેની પણ તેમના દ્વારા જાણકારી મેળવવામાં આવી રહી છે। મેટ્રો સ્ટેશન ખાતે તમામ જાણકારીઓ અત્યારે ચિત્રોના સ્વરૂપમાં અત્યારે તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે। આ સાથે જ મેટ્રોની અંદર અલગ જે પ્રતિકૃતિઓ છે તે પણ રાખવામાં આવી છે, જેમાં ઝૂલતા મિનારા છે, ઉપરાંત જે મોટેરા સ્ટેડિયમ છે તેની પણ ચિત્રો અત્યારે મેટ્રો સ્ટેશન ખાતે જોવા મળી રહ્યા છે। પીએમ મોદી અત્યારે મેટ્રો સ્ટેશન ખાતે ઉપસ્થિત છે। પ્રતિક અમારી સાથે જોડાયેલા છે। પ્રતિક, મેટ્રો સ્ટેશન ખાતે અત્યારે પીએમ મોદી ઉપસ્થિત છે અને મેટ્રોની જો વાત કરવામાં આવે આ સ્ટેશન ખાતે થઈને ગુજરાતની અમદાવાદની અલગ ઝાંખીઓ પણ જોવા મળી રહી છે, સાથે જ લોકો પણ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। કેવો ઉત્સાહ છે? કિન્નરી મેટ્રો પ્રોજેક્ટ છે તે હંમેશા પીએમ નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ રહ્યો છે અને આ ડ્રીમ પ્રોજેક્ટને લઈને ન માત્ર પીએમ મોદી પરંતુ તમામ જે નાગરિકો છે તેમાં એક ભારે અને અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। આ તમામ લોકો છે તે પીએમ નરેન્દ્ર મોદીનું અભિવાદન ઝીલવા માટે અહીંયા પહોંચ્યા હતા અને હાલ પીએમ નરેન્દ્ર મોદી મેટ્રોમાં બેસી ચૂક્યા છે, મેટ્રોની મુસાફરી કરી રહ્યા છે। કેટલાક જે લોકો છે તેમની સાથે વાત કરશું। આજે પીએમ મોદી દ્વારા આ મેટ્રો સ્ટેશનની શરૂઆત કરવામાં આવી છે, મેટ્રો રૂટની કેટલો ઉત્સાહ? बहुत उत्साह है गांधीनगर की जनता ने फोर व्हीलर टू व्हीलर थी छुटकारो मळशे। ट्राफिक की समस्या बहु रहेली होती, अत्यारे आम जनता ने बहु फायदो छे। मोदी साहेबे ओपनिंग आज कर्युं छे मेट्रो स्टेशननुं, त्याथी गांधीनगरनी महानगरनी जनताने बहु फायदो थવાનો छे। मित्रो, ખાસ તો જે વિદ્યાર્થીઓને એસટી બસમાં મુસાફરી કરવી પડતી હતી તેમને મોટી રાહત મળશે અને ભાડું પણ ખૂબ જ નજીવું રાખવામાં આવ્યું। भाड़ू बहु नजीकू है। 20 रुपया में અહીંથી તમે મોટેરા સ્ટેશન જઈ શકો છો। મોટેરાથી રત્નસાલતે જવું તો બી 20 રૂપિયામાં જઈ શકો છો। સમયનો બચાવ થશે અને કોઈને અત્યારે કોલેજ અભ્યાસ કરવો હોય, કોઈ ક્લાસીસ કરવો હોય તો તમે આમાંથી જલ્દી થઈ શકશો। ખાસ તો પીએમ આજે અહીંયા આવ્યા હતા, માદરે વતન આવ્યા હતા, તમે તેમનું સ્વાગત કરવા માટે ઉમટ્યા હતા, કેવું રહ્યું? કારણ કે પીએમ જ્યારે અહીંયાથી પસાર થયા ત્યારે તેમને અભિવાદન ઝીલ્યું હતું હાથી લાવીને, શું કહેશો? બહુ સારું લાગ્યું અને આંખમાંથી આંસુ નીકળી પડ્યા। અને અત્યારે હાલ પીએમ મોદીએ લીલી ઝંડી આપીને આ મેટ્રો ટ્રેનનું પ્રસ્થાન કરાવી દીધું છે। સીધા જ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ગાંધીનગર સેક્ટર 1 ખાતેથી પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું છે। આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો ટ્રેનનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે। અત્યારે હાલ
સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધી પીએમ મોદી મુસાફરી કરવાના છે। આજે જ્યારે શરૂઆત થવા જઈ રહી છે, ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ મેટ્રો ટ્રેનનું અને અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની જે કનેક્ટિવિટી છે તે અત્યારે મજબૂત થતી જોવા મળી રહી છે। પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી અત્યારે આ મેટ્રો ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું છે। સાથે જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત છે, સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અત્યારે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને પીએમ મોદી દ્વારા આ ટ્રેનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે। પીએમ મોદી આ ટ્રેનની અંદર ગિફ્ટ સિટી સુધીની યાત્રા પણ કરશે। જે મુસાફરી કરશે તેમાં પીએમ મોદી તમામ સવલતો નિહાળશે। સાથે જ જે મુસાફરો છે, અન્ય મુસાફરો તેમની સાથે પણ તેઓ વાતચીત કરશે અને તેમની જે ખુશી છે, તેમના જે અનુભવ છે તે જાણવાની કોશિશ કરશે। મેટ્રો ટ્રેનનો ફેઝ 2 જેનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે, પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી દીધી છે અને પ્રસ્થાન કરાવી દીધું છે। જોઈએ છે મારા મિસિસ પણ છે મારી સાથે અપડાઉન કરે છે। થેન્ક યુ। તો તમામ જે નાગરિકો છે, શહેરીજનો છે જે અહીંયા આવ્યા છે તે આ જે ભેટ છે તેને આવકારી રહ્યા છે, કારણ કે ગાંધીનગરના જે સ્થાનિકો હતા, યુવાનો, વિદ્યાર્થીઓ હતા, તેમને અવરજવર કરવા માટે એસટી બસનો સહારો લેવો પડતો, પ્રાઇવેટ ખાનગી વાહનોનો સહારો લેવો પડતો, પરંતુ હવેથી મેટ્રોની સુવિધા શરૂ થવાની સાથે તેમને ખૂબ જ મોટી રાહત મળી છે, જેના કારણે સૌ કોઈ લોકો પીએમ મોદીને અભિવાદન પાઠવી રહ્યા છે। મોદીનો જન્મદિવસ પણ છે અને પીએમ મોદીના જે ત્રીજો કાર્યકાળ છે તેના 100 દિવસ પણ પૂર્ણ થઈ ચૂક્યા છે। કઈ રીતે અભિવાદન કરી રહ્યા છે, કઈ રીતે લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે? ત્યારે હાલ જે સીધા જ દ્રશ્યો આપ જોઈ શકો છો, પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું છે મેટ્રો ટ્રેનનું। અમદાવાદ ગાંધીનગર વચ્ચે જે મેટ્રો ટ્રેન દોડી રહી છે, અત્યારે પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે। પ્રતીક અમારી સાથે જોડાયેલા છે। જી પ્રતીક। પીએમ નરેન્દ્ર મોદી મેટ્રોની અંદર બેસી ચૂક્યા છે અને હવે તેમની આ સફર શરૂઆત થઈ છે। તેમણે આ મેટ્રો સ્ટેશનથી મેટ્રો પ્રોજેક્ટની શરૂઆત કરાવી દીધી છે। તમામ જે લોકો અહીંયા ઉપસ્થિત છે તે પીએમને થેન્ક યુ કહી રહ્યા છે, કારણ કે ખૂબ જ મોટી સુવિધા શરૂ કરાવી છે। આપણી સાથે કેટલાક નાગરિકો છે, શહેરીજનો છે, ભાજપના પદાધિકારીઓ છે, તેમની સાથે વાત શું કહેશો? આ સૌથી મોટી ભેટ ગાંધીનગરની પીએમ મોદી આપી છે, કેટલો આનંદ? મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર। અમે એમનો દિલથી સ્વાગત કરીએ છીએ અને મેટ્રો અમારા ઘર આગળ એક સેક્ટરની ચાલુ થઈ છે, તો અમે ખૂબ ખૂબ એમના આભારી છીએ। જય હિન્દ। શું કહેશો તમે? ખાસ તો પીએમનું સ્વાગત કરવા માટે આવ્યો છો, આ મેટ્રોથી કેટલો ફાયદો થશે? ફાયદો થશે, નિયર ફ્યુચરમાં ફાયદો થશે। અહીંયા અમારા ઘરની બાજુમાં જ મેટ્રો બનેલો છે અને અમદાવાદ જવું હશે તો અમે બહુ નજીક પડશે। પીએમને તમે ખૂબ જ નજીકથી જોયા છે, અત્યારે તમારી બાજુમાંથી જ પસાર થયા અને તમને અભિવાદન પણ કર્યું, કેવું લાગ્યું છે કામ? ઇટ વોઝ બ્યુટીફુલ। એમનો ઓરા જોઈને જ અમને એવું થયું કે ઇટ વોઝ વેરી સ્ટ્રોંગ ઓરા। આ મેટ્રોની શરૂઆત આજે થઈ ગઈ છે, કોને કોને તેનાથી ફાયદો થશે અને ખાસ તો શું ફાયદો થશે? મેઇનલી જનરલ પબ્લિકને થશે ફાયદો અને અમદાવાદ ગાંધીનગર અપડાઉનનો પણ બહુ ફાયદો થશે। મેઇનલી સચિવાલયના એમ્પ્લોઈઝને વધારે ફાયદો થશે। બિલકુલ તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે અને પીએમનું અભિવાદન ઝીલી રહ્યા છે કિન્નરી, કારણ કે આજે મેટ્રો સ્ટેશનની શરૂઆત છે ગાંધીનગરથી અમદાવાદ સુધીની, લગભગ 2021માં આ રૂટની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે એ દિવસ આવી ગયો છે કે તમામ નાગરિકોને ભેટ મળી છે। પીએમનું આપણે અભિવાદન ઝીલ્યું છે, પીએમએ પણ અભિવાદન આપને કર્યું છે। ખાસ કેવું લાગ્યું આ મેટ્રોની શરૂઆત થઈ છે? નહીં પીએમ મોદી આવ્યા છે એટલે મજા આવી છે, બહુ મજા આવી છે જોવાની। મેટ્રોમાં બેસવાની પણ ઈચ્છા આવી છે અહીંયા અને બહુ માહોલ જામેલો છે અહીંયા, જોવાની બહુ મજા આવે એવી છે। તમામ લોકો છે તે પીએમનું અભિવાદન કરી રહ્યા છે, ખાસ કરીને ઢોલ નગારા સાથે સૌ કોઈ અહીંયા પહોંચ્યા હતા પીએમનું અભિવાદન ઝીલવા માટે, કારણ કે ત્રીજી વખત દેશના પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદી ગાંધીનગર પહોંચ્યા હતા અને ગાંધીનગરમાં તેમણે અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે, જેમાંનું સૌથી મોટું વિકાસ કાર્ય આ મેટ્રો છે, જેથી ગાંધીનગરથી અમદાવાદ મુસાફરી જે કરે છે લોકો, તેને સૌથી મોટી રાહત મળવાની છે અને આજકાલની તમામ લોકો છે તે પીએમને થેન્ક યુ કહી રહ્યા છે, કારણ કે વર્ષોથી તેઓ રાહ જોઈ રહ્યા હતા કે આ મેટ્રોની શરૂઆત થાય, જેથી કરીને નાગરિકોને જે મુશ્કેલી પડતી હતી તે મુશ્કેલી ઓછી થાય।
બિલકુલ, ત્યારે પ્રતીક, પીએમ મોદીનો આવતીકાલે જન્મદિવસ પણ છે, કયા પ્રકારે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે લોકો? કિન્નરી, તમામ લોકો પીએમને શુભેચ્છા પાઠવી રહ્યા છે, કારણ કે પીએમ મોદી ત્રીજી વખત દેશના પીએમ બન્યા છે ને જ્યારે પીએમ અહીંયા આવ્યા ત્યારે લોકોએ જય શ્રી રામના નારા લગાવીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું ને સામે જોઈ શકાય છે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકો દ્વારા પણ જય શ્રી રામ નારા લગાવીને તેમનું અભિવાદન ઝીલવામાં આવ્યું હતું ને તમામ ઉંમરના લોકો તેમનું સ્વાગત કરવા માટે અહીંયા પહોંચ્યા હતા. એક વડીલ પણ છે. વડીલ, શું કહેશો? પીએમ નરેન્દ્ર મોદીને તમે જોયા છે, તેમણે આજે આ મેટ્રો સ્ટેશનની શરૂઆત કરી, મેટ્રો રૂટની શરૂઆત કરાવી. બહુ સરસ કામ કર્યું સાહેબ. આવું ડેવલપમેન્ટ કોઈ જગ્યાએ નથી અને મોદી સાહેબ હોય તો જ આ સાહેબ ડેવલપમેન્ટ થાય. ગાંધીનગર અને ગુજરાત માટે ખરેખર મોદી સાહેબે અદ્વિતીય કામ કર્યું છે અને એવું કોઈ પણ પ્રાઇમ મિનિસ્ટર એવું કામ કર્યું નથી. અને પબ્લિક જે આવી છે પોતાને સેલ્ફ આવી છે, અવેરનેસથી આવી છે, કોઈએ બોલાવ્યા નથી અમને, અમે અમારી જાતે આવ્યા છે. ભારત માતા કી. વડીલ, મેટ્રોની શરૂઆત આજે કરી છે, પીએમ નરેન્દ્ર મોદી શરૂઆત કરી. કેટલો ફાયદો થશે, શું કહેશો? સારું જ છે. મેટ્રો એ બે શહેરને જોડતું એક સારું વ્યવસ્થા છે અને લોકોને ધંધા રોજગારમાંથી માંડીને અભ્યાસમાં દરેક જગ્યાએ સારું રહેશે. ઓકે, તમે પણ અહીંયા પીએમના સ્વાગત માટે આવ્યા હતા. કેવું લાગ્યું પીએમને જોઈને? ને ખાસ તો આ મેટ્રોની શરૂઆત કરાવી છે અમદાવાદથી ગાંધીનગર, ગાંધીનગરથી અમદાવાદ. કેટલો ફાયદો યુવાનોને થશે? આનાથી ધંધા રોજગારવાળા જે છે, પછી જે નોકરિયાત વર્ગ છે એ લોકોને આવવા જવાની સરળતા થશે. ટ્રાફિકની સમસ્યામાં એમને જવું નહીં પડે. આ બધા બેનિફિટ રહેશે એમને. ઓકે, તમામ લોકો છે તે પીએમની એક ઝલક મેળવવા માટે આવ્યા હતા અને પીએમનું અભિવાદન ઝીલવા માટે આવ્યા હતા, કારણ કે પીએમ જ્યારે પણ ગુજરાતમાં આવતા હોય છે ત્યારે ગુજરાતને એક મોટી ભેટ આપતા હોય છે અને આજે ગુજરાતને ભેટ સ્વરૂપે આ 20.8 કિલોમીટરનો જે મેટ્રો ફેઝ 2 છે તેની ભેટ તેમણે આપી છે. અને ખાસ તો આ જે ભેટ આપી છે તેને લઈને તમામ લોકોમાં ખુશી જોવા મળી છે. તમામ લોકો દ્વારા તેમનું અભિવાદન ઝીલવામાં આવ્યું છે. આપણી સાથે કેટલાક યુવાનો પણ છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો? આજે તમે પીએમને જોવા માટે આવ્યા હતા, પીએમનું અભિવાદન કર્યું છે, કેવું લાગ્યું? બહુ સરસ મજાનું થઈ ગયું. ટ્રાફિક પહેલાં તો સૌથી પહેલાં તો એ કહેવા માંગુ છું, ટ્રાફિક નિજાત મળ્યો અને રોજગાર માટે બી સારું થઈ ગયું છે ને બહુ સરસ મજાનો હતો આજે કાર્યક્રમ જે હતો યોજાયું હતું આપણે. બહુ સારું. ઓકે, ખાસ તો પીએમ તમારી બાજુમાંથી જ પસાર થયા, સૌ કોઈનું અભિવાદન ઝીલ્યું છે. કેવું લાગ્યું પીએમને જોઈને? ત્રીજી વખત દેશના પીએમ બન્યા છે, શું કહેશો? બહુ સરસ છે, પણ અમે તો થોડા લેટ થઈ ગયા હતા બીજી પબ્લિકને જોઈને, એટલા માટે ભાઈ જોડે વાત. બિલકુલ, તમામ લોકો આવી રીતે હેપી બર્થડે એટલે નરેન્દ્રભાઈને એડવાન્સમાં શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, કારણ કે પીએમનો બર્થડે પણ હવે આવી રહ્યો છે ટૂંક જ સમયમાં. ત્યારે તેમને બર્થડે પાઠવવા માટે પણ સૌ કોઈ પોસ્ટર લઈને આવ્યા હતા, તેમને શુભેચ્છાઓ પાઠવી, સાથે જ થેન્ક યુ મોદીના પોસ્ટર લઈને પણ સૌ કોઈ આવ્યા હતા, કારણ કે આજે સૌથી મોટી ભેટ આજે આપવામાં આવી છે તેમના દ્વારા. તે ભેટ કોઈ નાની ભેટ નથી, કારણ કે 2021માં આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી અને પીએમ મોદીનો મેટ્રો પ્રોજેક્ટ છે તે ડ્રીમ પ્રોજેક્ટ રહ્યો છે અને આ જ કારણથી સૌ કોઈમાં ખુશીનો માહોલ છે, કારણ કે ગાંધીનગરથી અમદાવાદ જવા માટે ખૂબ લાંબા ટ્રાફિકમાંથી પસાર થવું પડતું હતું અને હવે મેટ્રોની શરૂઆત થતાની સાથે આ ટ્રાફિકમાંથી મુક્તિ મળી છે અને ખૂબ જ નજીવા દરે લોકો છે તે ગાંધીનગરથી અમદાવાદ પહોંચી શકે. કિન્નરી, બિલકુલ પ્રતિક, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ત્યારે 3 અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. એકની અંદર જ્યારે પ્રધાનમંત્રી મોદીએ લીલી ઝંડી બતાવી મેટ્રો ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું. બીજા જે દ્રશ્યો છે, પીએમ મોદી વિદ્યાર્થીઓની સાથે, મુસાફરોની સાથે મુલાકાત કરી રહ્યા છે, તેમની પાસેથી તેમના અનુભવ જાણી રહ્યા છે, મેટ્રો વિશે જાણકારી મેળવી રહ્યા છે, તેમને મેટ્રો કેવી લાગી રહી છે તેના વિશે પણ તેઓ દ્વારા વાત કરવામાં આવી રહી છે. પીએમ મોદીની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર છે અને સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અત્યારે આ મેટ્રોની મુસાફરીમાં તેમની સાથે જ છે. આ સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મેટ્રો સ્ટેશન ખાતે થઈને ઉપસ્થિત હતા. મેટ્રોમાં યુવાનો સાથે પીએમ મોદી દ્વારા સંવાદ કરવામાં આવી રહ્યો છે. જે યુવા ગુજરાત છે, યુવા ભારત છે, આ યુવા ભારતના જે યુવાનો છે તેમની સાથે આજે વાત કરી રહ્યા છે પીએમ મોદી. અને જે પ્રમાણે અમદાવાદથી ગાંધીનગર વચ્ચેનું અંતર પણ ઘટી ગયું છે, સમયની પણ બચત થઈ રહી છે, લોકો શું કહી રહ્યા છે તે વિશે પણ પીએમ મોદી જાણકારી મેળવી રહ્યા છે. આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પીએમ મોદી ગાંધીનગર સેક્ટર 1 ખાતે લીલી ઝંડી બતાવીને મેટ્રોનું પ્રસ્થાન કરાવતા દ્રશ્યમાન થઈ રહ્યા છે. અને બીજા જે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો, પીએમ મોદી અત્યારે મેટ્રોની અંદર મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે, યુવાનોની સાથે વાતચીત કરી રહ્યા છે. જે ભારતનું વિકાસ યાત્રા જે છે
મેટ્રો ટ્રેનની જો વાત કરવામાં આવે, મેટ્રો જે છે ડ્રીમ પ્રોજેક્ટ રહ્યો છે પીએમ મોદીનો અને આ ડ્રીમ પ્રોજેક્ટ મહદઅંશે પૂર્ણ થઈ ચૂક્યો છે એમ કહી શકાય. અમદાવાદથી ગાંધીનગરને જોડવાનો એક વિચાર તેમના મનની અંદર હતો અને મેટ્રો પ્રોજેક્ટ દ્વારા આ વિચાર અત્યારે ફળીભૂત થતો જોવા મળી રહ્યો છે. ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો સ્ટેશનથી મોટેરા સુધીની આ યાત્રા જે છે અમદાવાદને જોડતી આ યાત્રા છે અને તેની અંદર પીએમ મોદી ગિફ્ટ સિટી સુધી મુસાફરી કરવા જઈ રહ્યા છે અને રસ્તામાં જ્યાં જુઓ જ્યાંથી મેટ્રો પસાર થઈ રહી છે તમામ બિલ્ડિંગ્સ હોય કે મકાનોની છત હોય તમામ જગ્યાએ લોકો ઊભા રહીને તેમનું અભિવાદન કરતા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો જે છે કેટલાક મુસાફરો જે છે તે પીએમ મોદી પાસે તેમનો ઓટોગ્રાફ પણ લઈ રહ્યા છે, યાદગીરી એક લઈ રહ્યા છે. પીએમ મોદીની સાથે જ્યારે મુસાફરી કરી રહ્યા છે ત્યારે આ ક્ષણો તેમના માટે થઈને યાદગાર બની ગઈ છે. પીએમ મોદી માટે થઈને પણ આ ક્ષણો જ્યારે યાદગાર બની રહી છે કારણ કે તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હવે જ્યારે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યો છે. ગાંધીનગર સેક્ટર 1 થી મોટેરા સુધીની આ જે સમગ્ર સફર છે તેમાં ગિફ્ટ સિટી સુધી પીએમ મોદી મુસાફરી કરી રહ્યા છે અને યુવા જે ધન છે ગુજરાતનું આ યુવા ધન તેમની સાથે વાત પણ કરી રહ્યા છે. જો મેટ્રોની વાત કરવામાં આવે, મેટ્રો ટ્રેનનો આ ફેઝ 2 જેનું આજે પીએમ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ જે કોરિડોર છે 20.8 કિલોમીટરનો જે આ કોરિડોર છે તેનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સમગ્ર રૂટ જે છે 28 કિલોમીટરનો જે છે તે સમગ્ર રૂટ છે અને તેમાંથી 20.8 જેટલું જે કોરિડોર છે તેનું આજે ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે. અમદાવાદથી ગાંધીનગરને જોડવાનું એક જ્યારે સોપાન પૂર્ણ થઈ ચૂક્યું છે તેવું કહી શકીએ ત્યારે વાસણા એપીએમસીથી ગિફ્ટ સિટીની મુસાફરી જો કરવામાં આવે છે, આ મેટ્રો ટ્રેનની જાણકારી અમે આપને આપી રહ્યા છીએ તો 35 રૂપિયા જેટલું ભાડું ખર્ચ કરવાનું આવશે. જે મુસાફરો છે સ્વાભાવિકપણે જે બસથી મુસાફરી કરતા હતા લોકો, જે મુસાફરો દરરોજ અપડાઉન કરે છે તેમને ખૂબ જ મોટો ફાયદો થશે. જે અમદાવાદથી ગાંધીનગર અથવા ગાંધીનગરથી અમદાવાદની મુસાફરી કરતા હોય છે તે તમામ મુસાફરો માટે થઈને એક સહુલિયત ભરી સુવિધા ભરી મેટ્રો પીએમ મોદી દ્વારા ભેટમાં આપવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટની જો વાત કરવામાં આવે, બીજા ફેઝનું જે આ પ્રોજેક્ટ છે તેની જો કુલ કિંમતની વાત કરવામાં આવે 5,384 કરોડની આ કિંમતનું ખર્ચ કરવામાં આવ્યો છે આ સમગ્ર પ્રોજેક્ટ માટે થઈને. ત્યારે પીએમ મોદીનું સ્વપ્ન અત્યારે ફળીભૂત થતું, સાકાર થતું જોવા મળી રહ્યું છે. પીએમ મોદી અત્યારે મેટ્રો ટ્રેનના પ્રવાસી બની ગયા છે અને પીએમ મોદી સંવાદ પણ કરી રહ્યા છે. જ્યારે યુવાનોની સાથે સંવાદ કરીને તેમના વિચાર જાણી રહ્યા છે. આ સાથે જ મેટ્રોની જે ઝલક જોવા મળી રહી છે, મેટ્રોની જે સુવિધા છે, પીએમ મોદીનું અભિવાદન કરતા લોકો પણ ઠેર ઠેર નજરે પડી રહ્યા છે. આ સાથે જ્યારે મેટ્રો સ્ટેશન પર પીએમ મોદી પહોંચ્યા હતા ત્યારે ઢોલ નગારાના નાદ સાથે પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું. એવું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મેટ્રો ટ્રેન મળવાથી ગાંધીનગર વાસીઓમાં તો અત્યારે ખુશી છે જ છે. ગાંધીનગરથી અમદાવાદને જ્યારે જોડવામાં આવ્યું છે, આ કનેક્ટિવિટી જ્યારે મજબૂત બની છે ત્યારે આ સેવા જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ જે ભેટ આપવામાં આવી છે પીએમ મોદી દ્વારા તે ગાંધીનગર વાસીઓ માટે, અમદાવાદ વાસીઓ માટે થઈને ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. અને પીએમ મોદીએ જ્યારે મેટ્રો ટ્રેનના ફેઝ 2નું ઉદ્ઘાટન કરી દીધું છે. આ સાથે જો તેની વાત કરવામાં આવે, નર્મદા કેનાલ ઉપર 303 મીટરનો કેબલ સ્ટેડ બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે. મેટ્રોની ખાસિયતો જે છે અગણિત છે. મેટ્રોનું જે ભાડું છે તે 5 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધીનું આ ભાડું છે અને જો વાત કરવામાં આવે જે જગ્યાઓને આવરી લેવામાં આવશે, વિસ્તારોને આવરી લેવામાં આવશે તેમાં જીએનએલયુ છે, પીડીપીયુ છે, રાયસણ તમામ આ વિસ્તારો આ મેટ્રોના રૂટની અંદર આવરી લેવામાં આવશે. ઉપરાંત આવનારા સમયની અંદર સચિવાલય સુધી, મહાત્મા મંદિર સુધી આ મેટ્રો ટ્રેનની જે સગવડ છે તે મળી રહેશે. ત્યારે જો એપીએમસીથી વાત કરવામાં આવે, વાસણા એપીએમસીથી ગિફ્ટ સિટી સુધીનું ભાડું જે રહેશે ₹35 ચૂકવવાના રહેશે. મુસાફરોને માટે થઈને અત્યારે સુવિધા નો ભંડાર આપવામાં આવ્યો છે. તેમની બચત થઈ રહી છે, સાથે જ તેમના સમયની પણ બચત થતી જોવા મળી રહી છે.
મેટ્રોને જ્યારે લીલી ઝંડી આપી દીધી છે, પ્રસ્થાન કરાવી દીધું છે, ગિફ્ટ સિટી સુધીની મુસાફરી પીએમ મોદી કરી રહ્યા છે અને સીધા જ દ્રશ્યો અત્યારે આપ સંદેશ ન્યૂઝ પર જોઈ રહ્યા છો। 20.8 કિલોમીટરના રૂટની અંદર જે 8 સ્ટેશનોનો સમાવેશ થાય છે। નર્મદા કેનાલ પર 303 મીટરનો લાંબો કેબલ સ્ટેડ બ્રિજ પણ તૈયાર કરવામાં આવ્યો છે। સાબરમતી નદી 0 સર્કલની પાસે એક બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે। મેટ્રોમાં મુસાફરો માટેનું ભાડું 5 રૂપિયાથી લઈ 40 રૂપિયા સુધીનું જે પોસાય તેવું વ્યાજબી ભાડું કહી શકાય, કારણ કે આ જે રકમ છે તે સમયની બચત પણ કરાવે છે, ઉપરાંત જે છે તેમનું અંતર પણ ઘટાડી દે છે। મેટ્રોના નેટવર્કનો જ્યારે વ્યાપ વધ્યો છે ત્યારે પીએમ મોદીનું સ્વપ્ન સાકાર થતું અત્યારે જોવા મળી રહ્યું છે અને પીએમ મોદી ખુદ તેનો અનુભવ અત્યારે કરી રહ્યા છે। મેટ્રોની અંદર જ્યારે પીએમ મોદી સવાર છે, મુસાફરી કરી રહ્યા છે, સેક્ટર 1 થી ગાંધીનગર, સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધીની આ મુસાફરી અને તેની અંદર આ સમગ્ર મેટ્રો વિશે, મેટ્રો સ્ટેશન ઉપરાંત સમગ્ર જે પ્રોજેક્ટ છે તેના વિશે પીએમ મોદી દ્વારા જાણકારી પણ મેળવવામાં આવી, નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે અને જે આરામદાયક સવારીનો અનુભવ અત્યારે પીએમ મોદી દ્વારા કરવામાં આવી રહ્યો છે। સાથે જ અન્ય મુસાફરોના રૂપમાં જે યુવાનો છે તેમની સાથે પણ વાત કરવામાં આવી રહી છે। પીએમ મોદીએ તેમના વિચારો પણ જાણ્યા છે, તેમના આવનારા સમયના જે પ્લાનિંગ્સ છે તેના વિશે પણ પીએમ મોદીએ જ્યારે વાત કરી છે ત્યારે મેટ્રોના જે રૂટ છે સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધીનો આ રૂટ કે જ્યારે મેટ્રોની અંદર પીએમ મોદી સવારી કરી રહ્યા છે, મુસાફરી કરી રહ્યા છે અને લોકોનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે। જ્યાં જ્યાં સ્ટેશન્સ આવી રહ્યા છે, જે સ્ટેશન પર મેટ્રો ટ્રેન રોકાઈ રહી છે એ તમામ સ્ટેશન પર માનવ મેદની જોવા મળી રહી છે, જે પીએમ મોદીને જોવા માટે થઈને, તેમનું અભિવાદન કરવા માટે થઈને અત્યારે તમામ સ્ટેશનો પર ઉપસ્થિત છે। શું કોઈ બિલ્ડિંગની છત હોય, કોઈ ઘરની છત હોય કે પછી ગેલેરી હોય, મેટ્રોમાંથી દેખાતા તમામ રૂટ ઉપર અત્યારે લોકો પીએમ મોદીના અભિવાદન માટે થઈને ઊભા રહ્યા છે। કલાકોથી રાહ જોઈને પીએમ મોદીના આગમનની જ્યારે રાહ જોઈ રહ્યા હતા, અભિવાદન કરવા માટે થઈને આ લોકો ઊભેલા જોવા મળી રહ્યા છે। કોઈ ગેલેરીની અંદર ઊભેલું જોવા મળી રહ્યું છે, કોઈ મેટ્રો સ્ટેશન્સ પર અત્યારે ઊભેલા જોવા મળી રહ્યા છે અને પીએમ મોદી તમામનું સહર્ષ અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે। તેમણે હાથ હલાવીને પણ જ્યારે અભિવાદન ઝીલ્યું હતું તમામ લોકોને આજે પીએમ મોદીની એક ઝલક જ્યારે મળી રહી છે। પીએમ મોદીનો જે ત્રીજો કાર્યકાળ છે તેના 100 દિવસ પણ પૂર્ણ થઈ ચૂક્યા છે અને પીએમ મોદીનો આવતીકાલે જન્મદિવસ પણ છે। આ જ કારણથી આ મુલાકાત જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે।